છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી થરાદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે। પ્રથમ ફાયરિંગ કરવામાં આવી છે અને ત્યારબાદ ધારિયા વડે હુમલો કરવામાં આવે છે। એક ઈસમનું ત્યાં જ ઘટના સ્થળે દર્દનાક મોત થાય છે। પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે ત્યારે ખબર પડે છે કે આ બહારના ઈસમો હતા અને અહીંયા આ બનાવ બનેલો છે। કાયદો અને વ્યવસ્થા કથળી હોય તે રીતે પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે, કારણ કે ખુલ્લેઆમ જાહેરમાં હત્યા થતી હોય ત્યારે વાવ થરાદ પોલીસ શું કરી રહી છે, આવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે અનેક વખત લૂંટફાટ, હત્યા, આત્મહત્યા આ બધા વિડીયો જોતા આવ્યા છીએ। અનેક વખત આવી ઘટનાઓ ઘટે છે ત્યારે અરેરાટી જોવા મળતી હોય છે। જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળે છે ત્યારે જાહેરમાં હત્યાઓ થતી હોય છે અને પોલીસ સામે સવાલો પણ ઊભા થતા હોય છે। આવા વિડીયો પણ અનેક આવે છે। પ્રથમ ફાયરિંગ કરે છે અને ત્યારબાદ ધારીઓ વડે હુમલો કરવામાં આવે છે। આ હુમલો એટલો બધો કરુણ હતો કે ત્યાં જ આ વ્યક્તિનું મોત થાય છે। આ સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી છે ત્યારે પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે। કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ આ કોણ ઈસમો હતા, ક્યાંથી આવ્યા હતા અને કેમ હત્યા કરવામાં આવી એ દિશામાં તપાસ કરી રહી છે। ત્યારે આ સીસીટીવી ફૂટેજ અનેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે। આ દર્દનાક હત્યા જોવા મળી રહી છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।